હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. જો આજે વ્લોગ ચાલુ કરવામાં થોડુંક લેટ થઈ ગયું, કારણ કે મારી મમ્મીની બધા આવ્યા હતા તો એ લોકો ગયા, પછી કામ કર્યું અને હવે જો આવી હતી કપડાં ઉકવવા. જે મશીને બહાર પડ્યું છે, જો પર હજી કામે બધું પડ્યું છે. અને આ જો નાઈ લીધું સાબેને, અહીંયા ગારો કર્યો. કાલ રાત્રે રમતી હતી. ખાના બનાવવું છે ના. જો અહીંયા કુંડા છે ને તો એમાં મીઠી કાઢીને રહીમાં રાખીશ. મૂકી દે જેની જો જેનિસ ભાઈ જવાની તૈયારી કરે છે. તૈયાર થવાનું જેનિસ ને. કા જેનિસ એ ચોટી રાધે રાધે કર દે. જેનિસ રાધે રાધે કર દે. રાધે રાધે કરો. રાધે રાધે. હું જોવે છે નીચે જોવે. બધાય કરે હે તો હું કરું. જેનિસ એવો વિચાર કરે હે. લે હાલો બૂમ માં જાવું. હાલો બૂમ માં. આ લે રાધે ક્યાં બૂમ ક્યાં બૂમ દે આમ કહેતો દે તાર રોકાવું નથી. એ રોકાવું છે. યામી મારે માં દીકાને યામી મારતી હતી. ચીકુ પણ ઘર જાવું તારે હે દીકુ? પિયાન ઘર જાવું હે? પિયાન ઘરે તો હે માં દીકા. યામી બટકું ભલે ભાઈ. યામી ઝાપટ મારે. કા મારે છે ને દીદી મારે ને. ઓલો દીદી મારે. બધાયને દીદી મારે. કા દીદોય મારે દીદીને. દીદો મારે. અહીંયા કેમેરો પકડવા ફેસ લાઈટ થાય છે ને. આવો એ કેતો હાય કર દે. હાય ગાઈસ કેતો. અને દીવું જો દીવું જાવું નથી, રોકાવું છે. મોટું રોકાવું દીવું તારે. વેકેશનમાં આવજો. પરીક્ષા બાકી છે ને કે એટલે થઈ ગઈ પૂરી? તો પરીક્ષા હા હજી પહેલામાં જ રહીશ. પરીક્ષા દેવી જો તારે. પરીક્ષા દઈને આવજે હો ને. તું રોકાવ. આને ન લઈ આવતી આજ વખતે. એ ન થાવું આજ વખતે. એને આજ વખતે ઊંધી દિશા પકડવી છે. એને માસીને ઘરે જા આજ વખતે. મોહા કઈ નક્કી ન કહેવાય. કા રિયા જાવું હે પૂજા માસી આગળ આજ વખતે? રિયા મોસાળમાં વેકેશન કરવા જવાની. દાયા હું જ ચાંદલો કરતી. એને એવું બહુ ગમે રખડવું. શું ખાસ? લીંબુ ખાસ? લીંબુ નથાણું ખાઈ ગઈ. કઈ એમી તન ભાવે? જો આજે મગભાત બનાવ્યા હે. આજ મમ્મીએ બનાવ્યા હે. કામ કરતી હતી એટલે. હનુમાન બાપાને પ્રસાદી. તો શું તે અમારા ભાઈઓ કેવા એન્ટરટેન કર્યા જીગુએ કે નથી કર્યા? એ જો કે ના પાડે છે. હમણાં જો હું બરી જાત. અગરબત્તી અડી ગઈ.
નીચે બળી ગયું ટી શર્ટ આમ કરો તો નીચે મૂકો તો આ જો ટી શર્ટ બળી ગઈ. મને એન્ટરટેનમેન્ટ કરવા કે કોઈ તે કામ પાડી અગરબત્તીએ કાણું પાડી દીધું જો. આ તારા કામના બધા હું મેં કાંઈ નથી કહ્યું. તમારે જોઈને ખાવા લાય ને મારું ધ્યાન પહેલી વાત તો નથી કરી રોજ ન્યા કરી હા અમારી આમ લટકવાની ટેવ. હું બનાવસ જમવાનું? હું બનાવતી બટેકા હે ખજૂર આમલીની ચટણી હે, બટેટા હે, એટલે નક્કી ન કહેવાય કઈ. સમોસા હોય, કુઘરાઈ હોય તો ખજૂર આંબલીની ચટણી, પાઉં, બટેટા, દાબેલી. તમને જેટલા કીધા તા એથી વધારે લઈ હા પાવ પડ્યા હે, બહુ બધા પડ્યા હે. એ તો દાબેલી કરી નાખ એવું બધી વસ્તુ હતી ઘરમાં બનાવી નાખી દાબેલી. બનાવ ફટાફટ. હમણાં બની જાય. એ રસોઈ બનાવે ને ત્યાં તમે એને રીલ્સ જોઈ આવો બરોબર. ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બેમાં મૂકી દીધી, જોઈન સબસ્ક્રાઈબ કરતા હો બરોબર. હા યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં ત્રણેયમાં કરી નાખી બરોબર. જોઈ આવો હાલો ફટાફટ. તો જીગુ એ જો ફટાફટ દાબેલી બનાવી નાખી. ભેગી ચટણી હે 2 પ્રકારની અને બધા જમવા બેસી ગયા જો. અને આને ખાવું નથી, આ છોકરીને નથી ખાવું જો. ન્યામાં લ્યો બાય બાય. હું ખાવું હે? લોલીપોપ નથી ખાવું? બટેટું ખાવું બેન ને. લોલીપોપ ખાવું છે? કેતો લોલીપોપ કેતો લોલીપોપ કેતો એક્ટિવા કોલ્ડ ડ્રિંક કેતો કોલ્ડ ડ્રિંક ખબર ન ઉઠી ડાયરેક્ટ હું કે ખબર ઈ કે મમ્મી કોલ્ડ ડ્રિંક આપો બોલો ડાયરેક્ટ કીધું એને નાટક જો. કેતો કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક હમણાં થોડીક વાર પહેલા પાણીપુરી વાળો આવ્યો, દોડી બારે વહી ગઈ અને હું કહેતી એ ભાઈ રૂકો, એ ભાઈ રૂકો. એ રૂકી હે હું કહેતી હતી આમી તું? ઘણીવાર એકવાર એવી રીતના ભાઈ ઉભા રાખી દીધા ખબર એ ખબર તો કાઈ ને હાલો પેલા ફટાફટ ખાઈ લે. યામીના નાટક જોવો 11 વાગે. ઓલરેડી 9 વાગે ખાઈને બેઠી છે. અંતાડી દો. શું કર્યું? બંધ કરી દીધું હે? કે તો હાલો ખાવા. હાલો હાલો કે હું ખાસ દાબેલી કે હા કે તો હાલો દાબેલી ખાવા. કોને બનાવી? તો જુઓ યામી બેન ખાતા હતા પોપરી, તો એને નહોતી ખાવી સ્મેલ. હવે હું થોડીક ખાઈ લઉં અને બ્લોગનો એન્ડ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.